બહુ જ માર્યો, મારા માથાના વાળ તોડ નાખ્યા હતા બધા. અને પછી મને કીધું કે તું જેટલી વાર રાત્રે ઘરે સુવા જઈશ એટલી વાર રોજ રાત્રે પીસીઆર આવશે અને રોજ તને મારશે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિમાં નાગરિકો અસામાજિક તત્વોથી તો ઠીક, પરંતુ પોલીસથી પણ પીડાઈ રહ્યા છે. ગાંધીનગર પોલીસ પીડિત નાગરિકની એફઆઈઆર નોંધવાને બદલે પીડિતને જ પોલીસ સ્ટેશનમાં ફટકારે છે એવા આરોપ સાથે આ વ્યક્તિ સોમાન પાસે આવ્યા હતા. અમે પીડિતને આ સિસ્ટમ પાસેથી ન્યાય અપાવી શકીશું કે નહીં એ ખબર નથી, પરંતુ નાગરિકોના ન્યાય, અધિકાર અને હક માટે સોમાન ચોક્કસ બોલશે અને અવાજ બનવાનો પ્રયાસ કરતું રહેશે. મારું નામ નયન મહેન્દ્રભાઈ ત્રિવેદી છે. હું ગાંધીનગર કુડાસણમાં પરિશ્રમ રેસિડેન્સી C303માં રહું છું. અને મારી સાથે એક ઘટના બની ગયેલ છે 4/2/2025માં કે મને રાત્રે ભવન ભરવાડ, એમના પિતાશ્રી અને એમના પત્ની રાતે ઘરમાં પીઆઈ કરી દરવાજો ખોલાવી અમને ઢોરમાર માર્યા હતા. અને ત્યારબાદ અમે સિવિલમાં દાખલ થયા અને ઘર અમને બહારથી લોક કરી દીધું. અને પછી અમે અમારા મિત્રને બોલાવીને ઘર ખોલાવડાવ્યું અને પછી એમને તાત્કાલિક સિવિલ સારવાર કરવા લઈ ગયા. અને સિવિલ સારવાર કર્યા બાદ અમને પોલીસ કેસ કરવાનું ડૉક્ટરે કીધું. તો અમે પોલીસ સ્ટેશને અરજી આપી દીધી અને અમારું એફઆઈઆર કીધી હતી. એ પછી અમારે કંઈ આ લોકોએ કંઈ બહુ કર્યું નહીં તપાસ. અને પછી 18 તારીખના રોજ 2025ના રોજ સવારે 8:30થી 9ની અંદર હું જ્યારે સવારે મારા ઘરે સૂતો હતો ત્યારે પીએસઆઈ બીડી ભરવાડ સાહેબ આવી અને મને કે નયન એમ ત્રિવેદી, એટલે મેં કીધું હાજી સાહેબ. પછી મેં મારા ઘરે ખુરશી આપી, બેસાડ્યા અને પછી એમને કીધું શું થયું હતું. એટલે મેં મારી આખી વિગતવાર એમને રજૂઆત કરી. મેં કીધું મારી જોડે આવો બનાવ બન્યો હતો અને આવી ઘટના કરી હતી. પછી કે સારું કે નયનભાઈ ચલો મારી સાથે એમ કરી અને મને 100 નંબરની પીસીઆરમાં બેસાડી અને લઈ ગયા. અને ત્યાં 4-5 મિનિટ ફેર્યો અને પછી એક રૂમમાં લઈ અને બહુ મા બેન સામું ગાળો દીધી વિચિત્ર. અને પછી મને બહુ જ માર્યો, મારા માથાના વાળ તોડ નાખ્યા હતા બધા. અને પછી મને કીધું કે તું જેટલી વાર રાત્રે ઘરે સુવા જઈશ એટલી વાર રોજ રાત્રે પીસીઆર આવશે અને રોજ તને મારશે. અને જ્યાં જ્યાં તું મને દેખાઈશ ને હું તને ત્યાં ત્યાં મારીશ. તો પછી હું 3 દિવસ મારા ઘરે ના આવ્યો, 2 દિવસ બસ સ્ટેન્ડ સૂઈ રહ્યો, 1 દિવસ સિવિલ હોસ્પિટલમાં સૂઈ રહ્યો. પછી મને ત્યાંથી એસપી સાહેબ જોડે હું મળવા ગયો. તે એસપી સાહેબ જોડે મેં મારા કપડાં કાઢી અને 24 સેક્ટરમાં પછી મને સાંજે પાછો માર્યો. અને ત્યાંથી પછી મને 108માં લઈ ગયા. અને એમ ત્યાંથી પછી મેં એમએનસી દાખલ ડૉક્ટરે કીધું કે આ પોલીસ કેસ છે. એટલે મેં કીધું સારું કરવાનો જ છે. મેં કીધું કે પોલીસ સામે ફરિયાદ કરે છે, આમ છે ને તેમ છે કે. પછી ત્યાંથી પછી 2 દિવસ ઘરે ના ગયો. પછી મેં એસપી સાહેબને બધાએ કીધું તો રૂબરૂ મળવા ગયો. ત્યાં મેં કપડાં કાઢીને સાહેબને મેં રજૂઆત કરી. મેં કીધું મારી જોડે આવું થયું છે અને મેં કીધું આ રીતનું કોઈ તપાસ કરતા નથી અને મને બોલાય કરે છે, નિવેદન લખાવો ને આમ કરો ને તેમ કરો. ત્યારબાદ સાહેબ કંટાળી અને પછી હું એ લોકો જોડે મળવા ગયો તો મને કે 5000 રૂપિયા આપું છું, દવા ખર્ચો બધું કરી લે. પછી હું પીઆઈ સાહેબને એસપી સાહેબે કીધું એટલે હું મળવા ગયો. તો એમણે મને એમ કીધું પીઆઈ સાહેબ કે ભાઈ જો તારે આ મારું પોલીસ સ્ટેશન છે કે આમાં મને મારું કે ખરાબ દેખાશે, એટલે કે તું પીએસઆઈ બીડી ભરવાડનું નામ કાઢી નાખ અને જે હોય પતાવી દે બીજું બધું. એટલે મેં કીધું ના સાહેબ મારે, મેં કીધું 3 વખત માર્યો છે. મેં કીધું મારે એ કરવું નહીં, મારે આગળ કરવું. પછી કંટાળીને છેલ્લે હું અહીંયા મીડિયાનો સહારો લેવા આવ્યો. સાહેબ મેં એમના ફાધરને મને મા બેન સાહેબ ગાળો દીધી હતી. એટલે મેં એમને ભૂલમાં લાકડી મારી દીધી. તો મેં માફી માગી અને પછી મને કે તું જેટલી વાર રાત્રે મારા ઘરે આવ્યા અને મને 50,000 રૂપિયા મને કે સમાધાન કર. મેં કીધું હું સિક્યુરિટીમાં નોકરી કરું, મારી જોડે એટલા બધા, હું આખો મહિનો કરું ત્યારે 10-12 હજાર રૂપિયા પગાર થાય અને હું એકલો જ રહું છું. તો બરાબર સાહેબ એ દિવસે પાછી પોલીસ સ્ટેશનમાં આ તો કીધું પીસીઆર કહેતા તને રોજ ઉઠાવીને મારીશ રહે અને કે તું એકલો રહેશે, અમે તારે બધું કરી શકશું, તું અમારી જોડે કંઈ નહીં કરી શકે. સેક્ટર 7માં કે મારી અરજી આવી હતી તો પછી મારું કોમ્પ્યુટરમાં આખું નિવેદન લીધું એ લોકોએ. પછી નિવેદન લીધું એટલે પછી કેવું તને પાછો બોલાવીશ. પછી મને પાછો બોલાવ્યો એટલે કે તું છોડ દે આ બધું કે 5000 રૂપિયા ખર્ચો લઈ લે. કોણે કીધું? એક જે હતા લખવાવાળા એમને મને કીધું, જે કોમ્પ્યુટરમાં લખતા હતા એમની બાજુમાં બેઠા હતા. મને ઘરેથી સવારે લઈ ગયા કે આરોપી કે ફરિયાદી. અને સાહેબ એ પોલીસ સ્ટેશનમાં એનો બીડી ભરવાડ સાહેબનો ભાઈ ફરિયાદી ઊભો મને જોવા મને મારે છે અને આરોપી એની જોડે ઊભા હતા અને ફરિયાદી હું છું. તો મને બહુ જ માર્યો. હા, સવારે હું ઉઠ્યો ને ત્યારે મારા ઘરે બીડી ભરવાડ સાહેબ 8:30 થી 9ના ગાડામાં આવ્યા. મને કે નયન ત્રિવેદી, એટલે મેં હાજી કીધું. મેં કીધું તપાસ માટે આવ્યો છું. એટલે મેં કીધું સારું સાહેબ બેસો. પછી મને સેક્ટર 7ના પોલીસ સ્ટેશનમાં પીસીઆરમાં બેસાડીને લઈ ગયા અને પોતાની પર્સનલ ગાડીમાં આવ્યા.
પછી મને ત્યાંથી આમથી આમ 2-3 મિનિટ ફેરવ્યો અને પછી અંદર મને લઈ અને મારા માથાના વાળ બાળ બધું બહુ તોડી નાખ્યા અને બહુ જ લાફા લોફીને મુક્કા માર્યા અને લાતો મારી અને મા બેન સામે બહુ ગારો દીધી અને ધમકી આપી કે જ્યાં જ્યાં મળીશ તને મારીશ ને ઘરે ગયો ને તો રોજ રાતે PCR આવશે, તને ઉઠાઈ જશે. પોલીસ અમારા માટે છે, તમારા જેવા નાગરિકો માટે નથી. પછી એ જ દિવસે મને બેસાડ રાખ્યો, મને કે 1 વાગ્યા સુધી બેસાડ રાખો. પછી સાહેબ મને કે હું પાછો આવીને આનું મારીશ. એટલે સાહેબ હું બહુ ગભરાઈ ગયો. એટલે હું સીધો ત્યાંથી નીકળી ગયો પોલીસ સ્ટેશનથી અને પછી હું સીધો ત્યાં ચાલતો છે 24 સેક્ટર પોલીસ ચોકી નામે ત્યાં પહોંચ્યો ને તો રાત્રે મને પાછો સાંજના ટાઈમે 2 જણા આગળથી આવ્યા અને કાચની બાટલી માથામાં મારી કપાળ ઉપર અને ત્યાં મને ચક્કર ચડી ગયા અને પછી ચક્કર ચડ્યા અને પછી મને પાછળથી બહુ માર્યો તો કે પોલીસ આમ ફરિયાદ કરે છે આમ ને તેમ. પછી લાકડાથી માર્યો, ઈંટો હાથમાંથી મને માર્યો. હજી સુધી મારા મહિનોથી હજી ચાંભામાં પડેલા હાથમાં છે અને હજી મારા એટલે બધા અહીંયા ટાંકા લીધેલા છે. અને પાછા મારા ઘરે આવીને PCRમાં એ 4 તારીખનો બનાવ બનેલા અને કેસે લઈ ગયા ને મારી દવાએ લઈ ગયા કે તપાસ માટે લઈ જાઉં છું એમ કરીને. સાહેબ અમુક આ મંતવ્ય સાહેબ મારે તો ન્યાય લેવો. હવે પછી હું તો શું કરું? હું ભણેલો ગણેલો બહુ છું નહીં. મારા કોઈ આ છે મારા મધરને હજી ખબર નહીં, 70 વર્ષના એકલા જ છે ઘરમાં. હજી એમને મેં જાણ નહીં કરી કે કંઈ આ ના થઈ જાય તો